તળાજા નદીમાં બની રહેલી પ્રોટેક્શન દિવાલને લઈને વાંધા અરજી કરવામાં આવી. તારીખ 9/12/2024ના રોજ તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ વાંધા અરજી કરાવવામાં આવી હતી. વાંધા અરજી પ્રમાણે વાત કરીએ તો તળાજા નગરપાલિકા દ્વારા તળાજા નદીના પુલ ઉપર હાલ પ્રોટેક્શન દિવાલનું કામ ચાલુ છે, જે બ્રિજ નજીક પહોંચેલ છે અને આગળ પણ આ કામ કરવાનું છે, જેને લઈને આ વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. વાંધા અરજી પ્રમાણે વાત કરીએ તો જે પુલની આગળ દિવાલનું કામ કરવાનું છે ત્યાં જમીન આવેલ છે તે એક ખેડૂત ખાતેદારની છે અને તે ખેતી લાયક જમીન છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો વિસ્તાર ઔદ્યોગિક કે પ્લોટિંગ આવેલ નથી અને તે જગ્યા ખેતી લાયક છે. એક વ્યક્તિને લાભ આપવા માટે તળાજા નગરપાલિકાના અધિકારીઓ આ દિવાલ બનાવતા હોય તેવું લાગી રહ્યું છે અને આ બાબતે નગરપાલિકાના અધિકારીઓએ બેઠક કરીને એક વ્યક્તિને લાભ આપવા જઈ રહ્યા છે અને પોતાની વાડીની હદ સુધી આ દિવાલ તે વ્યક્તિ જાણી જોઈને લાભ આપવા માટે આ દિવાલનું આયોજન કરવામાં આવ્યું છે અને વાડીના માલિક આગામી સમયમાં ખેતીને હેતુફેર કરીને પ્લોટિંગનું આયોજન કરવાનું હોય તે હેતુથી અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને દિવાલ બનાવવાનું ખેડૂત તથા અધિકારીઓની મિલીભગત દેખાય છે તેવું આ વાંધા અરજીમાં કહેવામાં આવ્યું છે. જે બાબતે અરજદાર દ્વારા સખત વિરોધ કરી અને આ બાબતે લાગતા વળગતા અધિકારીઓને પણ સ્પષ્ટ જણાવી દીધું છે કે આ બાબતે જે જગ્યા પર દિવાલ કરવામાં આવશે તો અમારે ના છૂટકે નામદાર કોર્ટ અથવા સરકારના કોઈ વિજિલન્સ કે અન્ય વિભાગમાં જવું પડશે. વધુમાં આ પ્રોટેક્શન દિવાલ જાણ્યા મુજબ અંદાજિત 250 મીટરથી વધુનું કામ હોય, જેની અંદાજિત કિંમત ₹1,15,00,000 થતી હોય તો જો આ દિવાલ કરવામાં આવશે તો નગરપાલિકાના અધિકારીઓની અંગત જવાબદારી રહેશે અને તેની ભવિષ્યમાં કોઈ પણ બાબતે ઉપસ્થિતિ થાય તેની નાણાકીય જવાબદારી આ દિવાલ કરાવનાર ચીફ ઓફિસર, એન્જિનિયર અને કન્સલ્ટન્ટ અને TPI તથા લાગતા વળગતાની રહેશે તેવું આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું. આ અરજી શ્રી વારાહી મંદિર સેવા ટ્રસ્ટ, શ્રી સાંઈ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને શ્રી જેસાજી વેજાજી વિસ્તાર રહીશો દ્વારા કરવામાં આવી હતી.